નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ। આ એપિસોડમાં આપણે વાત કરીશું એકનાથ શિંદેની બીમારી। મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે છેલ્લા ઘણા દિવસથી અચાનક બીમાર પડી જાય છે। વાત એમ છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપને અને સાથી પક્ષોને ધીંગી બહુમતી મળ્યા પછી પણ સાહેબ આજે 10 દિવસ થયા છતાં સરકારમાં મુખ્યમંત્રી કોણ બનશે એની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી। દેવેન્દ્ર ફડણવીસનું નામ તો પહેલેથી ચાલ્યું આવે છે સાહેબ, આજે ચાલુ છે એમનું નામ, પરંતુ એકનાથ શિંદે જેની પાસે 57 વિધાનસભ્યો છે અને સામે વિરોધ પક્ષમાં જાય તો પણ કશું કરી શકે તેમ નથી, તેમ છતાં એક પછી એક બહાના હેઠળ સરકાર રચવાનું ટાળતું જાય છે, કોઈને કોઈ બહાના હેઠળ। એકનાથ શિંદે જ્યારે મિટિંગ હોય ત્યારે એના ગામ ચાલ્યા જાય, ફરી પાછા આવે, ફરી પાછી આજે મિટિંગ હોય, ફરી પાછા હોસ્પિટલમાં દાખલ થાય, થોડીક કલાકોમાં થોડા સમયની અંદર પાછા ડૉક્ટરને ડિસ્ચાર્જ કરી દે। આ બધું એક નાટક છે સાહેબ। એકનાથ શિંદેને દુખે છે પેટ અને ફૂટે છે માથું, એવી એની હાલત છે। એને એના મનગમતા કેટલાક વિભાગો જોઈએ છે, ડેપ્યુટી સીએમ પદ સિવાયના બાકીના જે મલાઈવાળા જે વિભાગો છે એવા 3-4 વિભાગો, ગૃહ ખાતું છે, અર્બન ડેવલપમેન્ટ એટલે શહેરી વિકાસ ખાતું છે કે નાણાં મંત્રાલય છે, આ બધું જ એમની પાર્ટીને જોઈએ છે। એકનાથ શિંદેની જે શિવસેનાની પાર્ટી છે એના મેક્સિમમ ધારાસભ્યોને મંત્રીપદ મળે એવી એક પ્રકારની એમની માગણી છે અને એક જાતનું માનસિક પ્રેશર એ ભાજપ ઉપર કરતા જાય છે, પરંતુ ભાજપને પોતાને જ 132 બેઠકો છે, શિંદે સપોર્ટ ન કરે તો પણ સરકાર તો એની રચાઈ જાય સાહેબ, પરંતુ ભાજપ એટલા માટે નમતું જોખે છે કે એકનાથ શિંદે છે એ મરાઠી સમાજના એક કદાવર નેતા તરીકે ઉપસી આવ્યા છે। એટલું જ નહીં, એમની જ્યારે સરકાર હતી, એકનાથ શિંદે જ્યારે સીએમ હતા અને મરાઠા ખેડૂતોનું જે આંદોલન હતું એ આંદોલન ઉપરાંત મરાઠા અનામત આંદોલન, આ બધા જ નાના મોટા આંદોલનને શાંત કરવામાં એકનાથ શિંદેની બહુ મહત્ત્વની ભૂમિકા હતી અને એટલે જ ભાજપ રિસ્ક લેતું નથી કે કોઈપણ સંજોગોમાં એકનાથ શિંદે છે એ સરકારમાં સામેલ થવા જોઈએ। જો એ સરકારની બહાર હોય તો આટલી બધી મદદ ન કરે, એટલે એમને લેવા બહુ જરૂરી છે ભાજપ માટે, પરંતુ કોઈને કોઈ કારણસર એકનાથ શિંદે છે એ મેડિકલ બહાના હેઠળ આખી જે આ પ્રક્રિયા છે સીએમની પસંદગીની અને જેની સત્તાવાર જાહેરાત થવી જોઈએ, આમ તો 5મી ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહની જાહેરાત તો કરવામાં આવી જ છે, પરંતુ એ થશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે અત્યારે જે પ્રવાહી પરિસ્થિતિ છે, જે રોજ કંઈક નવું નવું થયા કરે છે, ઉથલપાથલ નાની નાની, એનાથી આખા સત્તાના સમીકરણો બદલાઈ જાય છે અને એના લીધે 5મી ડિસેમ્બરે જો 4થી ડિસેમ્બરે કોઈ નવો ખેલ ના આવે તો 5મી ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસનું સીએમ થવું નક્કી છે। આ ભાજપ હાઈકમાન્ડનો નિર્ણય છે સાહેબ, એને કોઈ રોકી નહીં શકે, પરંતુ 4થી ડિસેમ્બરે જો એકનાથ શિંદે વળી પાછું કંઈક નાટક કરે તો મને એમ લાગે છે કે આ વખતે ભાજપ હાઈકમાન્ડ એને નમતું નહીં આપે, એ એની રીતથી સીએમની પસંદગી અને એનો શપથ સમારોહ છે એ કરી નાખશે, પરંતુ એ પછીનું રાજકારણ છે એ સતત ગરમાયેલું રહેશે, એ પણ એક હકીકત છે। મારો એપિસોડ આપને ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો, જેથી મારા હવે પછીના નવા નોટિફિકેશન છે એ આપને મળ્યા કરે। અસ્તુ।